રાજકોટની આજી નદી 2 માં ગાંડી વેલની ચાદર પથરાઈ। 5 થી 6 કિલોમીટરના વિસ્તારમાં ગાંડી વેલનું સામ્રાજ્ય પથરાયું। મહાનગરપાલિકાએ વર્ષ 2020 માં 3.20 કરોડના ખર્ચે ગાંડી વેલ દૂર કરવાના 2 મશીન ખરીદ્યા હતા। શહેરીજનોને મચ્છરજન્ય રોગચાળો ફાટી નીકળવાનો ભય। બેડી વિસ્તાર, માર્કેટિંગ યાર્ડ સહિતના વિસ્તારમાં મચ્છરોનો ત્રાસ। મહાનગરપાલિકાનું એક મશીન મોકલી અને કામગીરી કર્યું તે એકમાત્ર ડીંડક હતું તેવું સ્થાનિકોએ જણાવ્યું। બહુ જ મચ્છરનો ત્રાસ અતિશય આમ 10-10 માળની ઘુમરિયું મારે એવા મચ્છર થાય છે। ફૂલે ફૂલ આવે છે। ઘરમાં અમે અગરબત્તી કરવી પડે છે, તે પછી અમે જમી હગી છીએ, ખાઈ હગી છીએ, અને કોઈ મહેમાનમય આવે તો કોઈ રોકાતા નથી, ચા પાણી પીને વહી જાય છે। અને ફૂલે ફૂલ મચ્છર, તમે ગોટા ને ગોટા 2 થી 3 કિલોમીટર સુધીમાં ફૂલે ફૂલ તમે દિયાદ મેં 6 થી 8 માં આવો એટલે ફૂલે ફૂલ ગોટાળા ને ગોટાળા મચ્છર ના હોય છે। બધે રજૂઆત બધા પંચાયતે કરી છે, યાર્ડવાળાએ કરી છે, તંત્ર મથે છે, પણ આમાં પાણી ઓલું ગંદુ આવે છે ને એટલે કોઈ નિકાલ થતો નથી મચ્છરનો।